કાળુ ભાઈ તમે જો તો હળદા ફળદા તો પલ્લી ગયા રેખા ભાઈ વલપા વીણ્યા છે રીંગણા નીંદવા મીંડા છે. હલો મિત્રો, કેમ છો બધા? તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આ જો વાદળા થઈ ગયા છે જેવા તેવા પાછા. આજ તો કઈ આવશે કે ના આવે નક્કી નહીં, કાળા મસ્ત થઈ ગયા. કાલ તો આવ્યો તો તમને બતાવ્યો છે. કાલ બહુ કંઈ ખાસ હતો નહીં, જોઈએ આજ કેવો આવે. અને આજ તમે આવી જશે લીંબુ વીણવા બપોર પછી પાછા. અને વ્લોગે ચાલુ કર્યો છે આજ બપોર પછી આપણે થોડાક લીંબુ બીંબુ વીણી નાખીએ. હવે મનસુખભાઈ ઘોની હળી કરે, કાઢ તો બહાર સવારમાં તો હળી કરી કરીને ભાઈ ધરાઈ રહ્યા. એટલી ઉલાળી આમથી આમ કૂતરાની ફટફટ દઈને કૂતરા સવાર કૂતરા બેન મનસુખ ત્રણ એક હરકા જાવ ભાઈ. અને ઘોની ભી પડી દીધી, અડધા લોહી કાઢ નાખી. કોને ખબર મરી ગઈ જીવે છે. અને અમારી બેટી કેમ કે કૂતરા ઉલાળે ને ત્યાં અમારી બેટી ખોટખોટું મરી જાય. અને પછી પાછી છે ને ઘડીક થાય ને તો પછી જીવતી થાય. અને તમને લાગે મરી ગઈ, મારી બેટી કોને ખબર પછી જીવતી થાય. પછી જગ્યા ફેરવી નાખતો બીજે બેસી જાય, ખબર ન પડે. હવે લાગે છે ને ઘડીક લાઇટ જાય લાઇટ આવે એમ કોને ખબર પાવર આવે ને જાય પછી આગળ જઈને પછી હુઈ જાય મરી જાય. આવું નવું કીરા કરે નાટક. અને સવારમાં તો તમે જોયું હોય ને તો મનસુખના વ્લોગમાં છે. અને મનસુખની ચેનલનું નામ છે મનસુખ રેખા વ્લોગ. તમે જોઈને જોયો ગોળને ભીહ પાડી દીધેલી છે. બધા સોચ્યા હતા આ તો ભાઈ છોડવાનું ફેર્યા નામ બધા કલાક ફેર્યા. બહુ રમ સકડી બોલાવી કોની અમારી ફૂલ બાકા જીગી. અને ભાઈ મારો ફોન તે ચાર્જિંગ હતો ને એટલે ચાર્જિંગમાં પડતો તે મારો ફોન હતો નહીં. વરસાદે બહાટી બોલે છે ભાઈ, ફૂલ બાકા જીગી. થોડું બેહવું પડે છે, થોડાક લીંબુ વીણવા બાકી બે ત્રણ ચાર ખામણા બાકી છે વીણવાના. અને વરસાદ બહાટી બોલાવી દીધી, ફૂલ બાકા જીગી. તો હળદા ફળદા તો પલ્લી ગયા છે. અને વરસાદ બાટી બોલાવી દીધી. રેખા ભાઈ વલપા વીણ્યા છે, ઘડી ઓછારે બેસી જશે. જો આપણા કાળુભાઈ ભાઈ હા કે સોમાં હું આવ્યું આજે કે જો તમે જો રમર વળીએ. અને વરસાદ ભાઈ ફૂલ જામી જો. વરસાદ બંધ થવા નામ લેતો નથી. જોઈ ઘડી એક ડોલ મારી પાસે ને એક ડોલ મનસુખલાલ લઈને આવે. ગારો વાળા ગારો ગારો મનસુખ તો ઘેર હતો એટલે પડ્યો નથી. અમે તો હાવ પલ્લી ગયા છે. અને લીંબુ થઈ જાય ગારાવાળા લબડ લબડ હાલીએ છીએ ત્યારે મળી ઘેરે છે. વરસાદ બરસાદ રહી ગયો છે. અને થોડાક લીંબુ ગારાવાળા છેલ્લે વીણાઈ ધોવાના બાકી રહી ગયા હતા. આરામ કરે તો કાળુ ભાઈ ને કોકે સલાખો ઓઢાડી દીધો. બે ડોલ ગારાવાળા થઈ ગયા ધોઈ નાખી ને. નહીં નાખ્યા એ દુના ગરમી ગરમી કરતા હતા. ગારાવાળી કરી નાખી, ગરમી કાઢી નાખી. અને અમારે ગલુભાઈને તો ગરમી નીકળી ગઈ, ટાઈટ ગળી ગઈ. તો જોવો છો ને. તો મિત્રો આજ છે બીજો દિવસ. અમે રીંગણા નીંદવા મીંડા છીએ. કાના ભાઈ લાઈન જ્યાં ઉડાડી આવે છે અને ઘડીકમાં પૂરું કરી નાખીએ મને છે. અને થોડા થોડા તેલ ઉજ્યા છે એ નીંદવાના છે. અને આ છે આપણી રીંગણી. આપણે કાનાભાઈ આવે છે લોંદા ઉડાડે બહાટી તો કેટલું ઘડીકમાં તો કેટલું પૂરું કરી નાખ્યું એને. અને વાદળા થઈ ગયા છે કાલની ઘોડે. એ પહેલાં આવડા પાળી આપણે પૂરા કરી નાખીએ. અડધા આજ નીકળીશું અડધા કાલ નીકળીશું. તો ભાઈ આ એક પાળ્યું બાકી રહ્યું છે, થોડું પૂરું કરી નાખીએ. અને ખાતર નાખેલું છે દેશી, એમાં મિક્સ થઈ જાય નીંદવામાં. અને ખડે નીકળી જાય, બે કામ થઈ જાય. 3 સા નીંદી નાખ્યા છે. એક આ એક બે અને 3 બે વલપા. અને આઈન પણ આ બધા બાકી છે. એમાં ચડાવી દીધું છે પાણી પીને પછી પાછું સુકાઈ જાય એટલે પાછું કાલથી નીંદશું. ટોટલ 12 સા છે રીંગણીના. 9 સા નીંદવાના બાકી રહ્યા. 4 સવારે 4 સાંજના એ રીતે પૂરા કરી નાખશું. સોળીનો છોડો ચોસેક મસ્ત અને ધોરીઓ કરી નાખ્યો નાનો તો ડ્રીપ ચાલુ કરી દીધી. તો મસ્ત સરસ મજાનો થોડો પી ગયો. તો એની પાસે સરસ મજાની રીંગણી પી ગઈ છે. આ સાઈડે મસ્ત પાણી પાઈ દીધું.